Okay, friends, once again, welcome back and very good evening to everybody. I hope you all are safe, your family members, your relative, your parents, all are safe. And you are enjoying this new era, this new way of learning. મિત્રો ખૂબ જ મહત્વનું ચેપ્ટર ચાલી રહ્યું છે સુરેખ પથ પર ગતિ એટલે કે એક પરિમાણમાં ગતિ એવું ચેપ્ટર ચાલી રહ્યું છે લાસ્ટ લેક્ચરની અંદર આપણે અચળ પ્રવેગી ગતિ પર આધારિત અમુક ક્વેશ્ચન્સ ડિસ્કસ કર્યા હતા મિત્રો અચળ પ્રવેગી ગતિના અમુક સમીકરણ હતા તો એકવાર એ સમીકરણ ફરીવાર યાદ કરી લઈએ મિત્રો તો હું વ્હાઇટ બોર્ડ પર અચળ પ્રવેગી ગતિના સમીકરણ એકવાર લખી રહ્યો છું અને આપણે યાદ કરી લઈએ કે ક્વેશ્ચન સોલ્વ કરવા માટે શું કરવાનું હતું તો બેઝિકલી મિત્રો અચળ પ્રવેગી ગતિ માટેના 4 સમીકરણ હતા અને આ ઉપરાંત હજુ એક સમીકરણ હતું n મી સેકન્ડે કપાયેલું હા n મી સેકન્ડનું અંતર તો કયા કયા સૂત્રો હતા તો v બરાબર v0 પ્લસ at d બરાબર vot પ્લસ હાફ at સ્ક્વેર v સ્ક્વેર માઇનસ v નોટ સ્ક્વેર બરાબર 2ad d બરાબર v પ્લસ v0 બાય 2 ઇન્ટુ t અને n મી સેકન્ડનું અંતર તો vo પ્લસ a બાય 2 ઇન્ટુ 2n માઇનસ 1 તો આ બધા અચળ પ્રવેગી ગતિના સમીકરણ હતા બધા જ સમીકરણની અમુક લાક્ષણિકતા છે જેમ કે પહેલા સમીકરણમાં સ્થાનાંતર નથી આવતું અંતર નથી આવતું બીજા સમીકરણમાં અંતિમ વેગ નથી આવતો ત્રીજા સમીકરણમાં સમય નથી આવતો ચોથા સમીકરણમાં પ્રવેગ પોતે જ નથી આવતો અને પાંચમું તો એક્સપ્લિસિટલી અલગ જ છે અલગ જ એકદમ અલગ છે એક્સક્લુઝિવલી કે n મી સેકન્ડનું અંતર છે તો મિત્રો ક્યારે કયું સમીકરણ વાપરવું તો એના માટે તમારે થોડું વિચારવું પડે કયું સમીકરણ ક્યારે વાપરવું એના માટે થોડું વિચારવું પડે ક્વેશ્ચનની અંદર શું આપ્યું છે અને શું લાવવાનું છે એ બંને વસ્તુ વિચારી અને આગળ વધવું સામાન્ય રીતે આપણે જો વેગનું મૂલ્ય વધતું હોય વેગનું મૂલ્ય જો વધતું હોય તો પ્રવેગને પોઝિટિવ લેવો અને જો વેગનું મૂલ્ય ઘટતું હોય તો પ્રવેગ નેગેટિવ લેવો વેગનું મૂલ્ય વધતું હોય તો પ્રવેગ ધન લેવો વેગનું મૂલ્ય ઘટતું હોય તો પ્રવેગ ઋણ લેવું સર તમારો અવાજ કપાય છે બહુ ઓકે હા સર એક મિનિટ મિત્રો ઓકે હવે મિત્રો બરાબર અવાજ આવે છે જો તો હા સર આવે છે હા સર ઓકે ફાઇન તો મિત્રો સામાન્ય રીતે જો વેગ વધતો હોય તો પ્રવેગ ધન લેવો અને વેગ ઘટતો હોય તો પ્રવેગ ઋણ લેવો પણ એકાદ દાખલો અપવાદ છે યાદ કરો લાસ્ટ ટાઈમ આપણે એક પાંચમો દાખલો લીધો હતો
એમાં યાદ છે આપણે મુક્ત પતન વાળો ક્વેશ્ચન હતો, છતાં પણ આપણે પ્રવેગ ઋણ લીધો હતો, યાદ છે? હા સર. શું કામ? કારણ કે એ દાખલામાં આપણને સામેથી આપ્યું હતું કે અધો દિશાને આપણે ઋણ લેવાની છે. એટલે એવું સામેથી આપે, એવું સામેથી આપ્યું હોય તો એ પ્રમાણે વિચારવું. અધરવાઇઝ નિયમ એવો છે કે ગણતરી કરતી વખતે, દાખલા ગણતી વખતે, એમસીક્યુ સોલ્વ કરતી વખતે નિયમ એવો છે કે જો વેગ વધે તો પ્રવેગ ધન લેવો, વેગ ઘટે તો પ્રવેગ ઋણ લેવો. પણ એક્સપ્લિસિટલી તમને એવું આપ્યું હોય કે આ દિશાને ધન ધારો કે ઋણ ધારો, તો એ પ્રમાણે થોડું ઘણું વિચારવું. તો મિત્રો હવે હજુનો અમુક થોડાક દાખલાઓ આપણે ડિસ્કસ કરીશું. મિત્રો અવાજ આવે છે મારો બરાબર હવે? ક્લિયર આવે છે. આવે છે. સર હવે આવે ઓકે છે. ફાઇન, ઓકે ફાઇન. હા સર આવે. શું મિત્રો તમારા મોબાઈલની અંદર આ ચેપ્ટર નંબર 3 ના નોટ્સ આવી જાય છે? જો તો હા સર. થઈ ગયા. હા 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 સર ઓકે. આવ્યું. એમાં મિત્રો ચેપ્ટર નંબર 3 માં આપણે ક્વેશ્ચન નંબર 24 સુધી પતાવી ચૂક્યા છીએ. હવે થર્ડ ચેપ્ટરમાં માત્ર બે જ ક્વેશ્ચન બાકી છે, 25 અને 26. થિયરીમાં માત્ર બે જ ક્વેશ્ચન બાકી છે, 25 અને 26. પણ આ ચેપ્ટરમાં દાખલાઓ ખાસા બધા છે, ઘણા બધા દાખલાઓ છે. મેં તમને વિકલન શીખવાડ્યું, મારે તમને સંકલન પણ શીખવાડવાનું છે. સંકલન પણ શીખવાડવું પડશે યોગ્ય સમયે. દાખલાઓ બહુ બધા છે આ ચેપ્ટરમાં, થિયરીઓ તો બે જ બાકી રહી છે હવે. પણ લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને આ ચોથો દાખલો સમજાવ્યો હશે, હા કે ના? હા હા સર. હા સર. ચોથો, પાંચમો સમજાવ્યો, છઠ્ઠો નહીં પણ સાતમો સમજાવ્યો હશે, આઠમો પણ સમજાવ્યો હશે. હા. ઓકે મિત્રો, થોડા સ્વાધ્યાયમાં જો કોઈ દાખલા હોય આના પર આધારિત તો લઈએ. શું મેં તમને ક્વેશ્ચન નંબર 6 કરાયો છે કે બાકી છે? હા સર. ભણાવે છે સર. ઓકે ફાઇન, વેરી ગુડ. મિત્રો તમે લોકો ક્વેશ્ચન નંબર 10 પર આવી જાઓ. શું તમારા મોબાઈલમાં ક્વેશ્ચન નંબર 10 ની રકમ તમે દેખી રહ્યા છો? હા સર. હા સર. હા. ઓકે ફાઇન, વેરી ગુડ. ઓકે મિત્રો, ક્વેશ્ચન શું છે એક પછી એક લાઈન સમજીએ. કોઈ એક ખેલાડી 29.4 મીટર પર સેકન્ડના પ્રારંભિક ઝડપથી એક બોલને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. મિત્રો આવા કોઈ પણ દાખલા હોય ને તો તમને સોલ્વ કરવા માટે સમજ પડે એવા હેતુથી તમે છે ને હંમેશા આકૃતિ દોરો, થોડું ઘણું આકૃતિ બનાવો તો થોડો આપણને આઈડિયા આવશે. જમીન પરથી એક વ્યક્તિ છે ને, ખેલાડી છે, જબરજસ્ત ખેલાડી છે આપણો. દેખાયો ખેલાડી? હા. હા સર. આ જે ખેલાડી છે ને મિત્રો, એ 29.4 મીટર પર સેકન્ડના વેગથી પર્વ શુક્લા હા સર. તમે તમારા બીજા બધા એપ્લિકેશન બંધ કરી દો. ત્યાંથી પ્રોબ્લેમ, તમારામાંથી પ્રોબ્લેમ છે ને, એવી જગ્યાએ બેસો કે જ્યાં આગળ વ્યવસ્થિત ઇન્ટરનેટ આવતું હોય. ઓકે સર. 29.4 મીટર પર સેકન્ડની પ્રારંભિક વેગથી ખેલાડી બોલને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. હવે એવું કહે છે કે દડાની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? ચલો કોઈ મને કહેશે
કે આ બોલ ઉપર તરફ ગયો, ચલો ખેલાડીના હાથમાંથી ઉપર તરફ ગયો, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે અને પછી એનું શું થશે પાછો? નીચે આવશે. નીચે આવશે. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી પાછો નીચે આવશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. આ એનું હા, sir. અપવર્ડ ડિરેક્શનનું મોશન છે અને આ એનું ડાઉનવર્ડ ડિરેક્શનનું મોશન છે. અને આ મહત્તમ ઊંચાઈ છે. તો ક્વેશ્ચન એવો છે, સૌથી પહેલો ક્વેશ્ચન કે દડાની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગ કઈ દિશામાં લાગશે? ચલો કોઈ મને કહેશે પ્રવેગ કઈ દિશામાં લાગશે? અચ્છા તેની ઉલટી દિશામાં. એટલે ચાહે ઉર્ધ્વ દિશામાં ગતિ કરતો હોય કે અધો દિશામાં ગતિ કરતો હોય, સમગ્ર ગતિ દરમિયાન પદાર્થ પર ગુરુત્વ પ્રવેગ જ લાગે છે અને ગુરુત્વ પ્રવેગ તો હંમેશા કઈ દિશામાં હોય? નીચેની તરફ. દિશા. હા, તો ગુરુત્વ પ્રવેગ તો હંમેશા કઈ દિશામાં લાગશે? નીચેની તરફ. અધો દિશામાં જ હોય. ચાહે પદાર્થ ઉપર તરફ ગતિ કરતો હોય કે નીચે તરફ ગતિ કરતો હોય, એની સાથે કોઈ લેવા દેવા નથી. ગુરુત્વ પ્રવેગ તો નીચે તરફ જ લાગશે, એટલે પ્રવેગ અધો દિશામાં જ લાગશે. ચલો, શું આપ ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર સમજ પડ્યો? બીજો ક્વેશ્ચન, તેની ગતિના મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલો હશે? ચલો કોઈ મને કહેશે મહત્તમ ઊંચાઈએ 0. સર વેગ 0 અને પ્રવેગ 9.8. વેરી ગુડ. કોણ બોલ્યો? જય. જય ગજ્જર. હા સર. વેરી ગુડ. હા, એકદમ પરફેક્ટ. મહત્તમ ઊંચાઈએ વેગ 0 બનશે, પણ મિત્રો સમગ્ર ગતિ દરમિયાન ચાહે પદાર્થ ગમે ત્યાં હોય, એના ઉપર ગુરુત્વ પ્રવેગ તો લાગે છે ને લાગે જ છે. તો પ્રવેગ તો ગમે ત્યાં ના હોય, ચાહે મહત્તમ ઊંચાઈએ હોય કે ગમે ત્યાં હોય, પ્રવેગ તો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જ રહેવાનો છે સમગ્ર ગતિ દરમિયાન. પણ મહત્તમ ઊંચાઈએ વેગ 0 થાય. શું આ સમજમાં આવ્યો મિત્રો? હા સર. હા સર. હા સર. ક્વેશ્ચન નંબર સી કરતા પહેલા એના માટે પહેલા ક્વેશ્ચન નંબર ડી પહેલા સોલ્વ કરી લઈએ. ક્વેશ્ચન નંબર સી ને સોલ્વ કરીએ એ પહેલા ક્વેશ્ચન નંબર ડી સોલ્વ કરી લઈએ. ક્વેશ્ચન નંબર ડી શું છે? દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે? ચલો, કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે એ મારે શોધવાનું છે અને કેટલા સમય પછી બોલ પાછો હાથમાં આવી જાય એ પણ શોધવાનું છે. ચલો, સૌથી પહેલા મહત્તમ ઊંચાઈ માટે વિચારીએ. તો મિત્રો કોઈ મને કહેશો કે મહત્તમ ઊંચાઈ માટે અંતિમ વેગ કેટલો લેવાનો? 0. અંતિમ વેગ 0. ચલો, પ્રારંભિક વેગ તમને ખબર છે કેટલો છે? 29.4. વેરી ગુડ. અને પ્રવેગ પ્લસ જી લઉં કે માઇનસ જી લઉં? -G. જેમ જેમ પદાર્થ ઉપર જાય છે તેમ તેમ એનો વેગ ઘટતો જાય છે, અને ઘટતો જતો વેગ હોય તો પ્રવેગ should be taken -g. તો મિત્રો, અને કપાતું અંતર જે છે એ આપણા માટે મહત્તમ ઊંચાઈ ધારો કે h છે. ચલો, કોની વાત જ નથી અત્યારે? કોની વાત નથી? સમયની. તો કયું સૂત્ર દિલમાંથી બહાર આવશે? -V0/280. વેરી ગુડ. ચલો, અંતિમ વેગ શું? 0. 0. પ્રારંભિક વેગ છેલ્લે કિંમત મૂકીશું. પ્રવેગ should be taken -g અને d ના બદલે h લખીશું. તો મિત્રો -v0² બરાબર -2gh. માઇનસ માઇનસ કેન્સલ. તો મિત્રો આજે એક નવો શોર્ટકટ શીખવા મળ્યો, v0² by 2g.
એટલે મિત્રો આ જે સૂત્ર છે એને તમે એઝ અ શોર્ટકટ યાદ રાખજો કે કોઈ પદાર્થને એવું આપ્યું હોય કે 5 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે તો કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે? તો 5 નો વર્ગ ભાગ્યા 2 ઇન્ટુ g. અર્થ પટેલ કઈ કેવું છે? અર્થ પટેલ? ના સર ભૂલથી થઈ ગયું હતું. ઓકે, તો મિત્રો એક મહત્વનો શોર્ટકટ મળ્યો. તમને ખાલી પ્રારંભિક વેગ આપ્યો હોય અને મહત્તમ ઊંચાઈ પૂછી હોય તો સીધો જ શોર્ટકટ વાપરી શકો. આ શોર્ટકટ કોને યાદ અપાવે છે ખબર? સ્ટોપિંગ ડિસ્ટન્સ ની યાદ અપાવે છે. તો યાદ અપાવે જ ને, આ મહત્તમ ઊંચાઈ સ્ટોપિંગ ડિસ્ટન્સ જ છે ને. મહત્તમ ઊંચાઈ એક પ્રકારે સ્ટોપિંગ ડિસ્ટન્સ જ છે, કારણ કે ત્યાં આગળ પહોંચ્યા પછી પદાર્થ શું થઈ જાય છે? સ્ટોપ થઈ જ જાય છે ને, પદાર્થ સ્ટોપ થઈ જ જાય છે. તો સ્ટોપિંગ ડિસ્ટન્સમાં પણ v0/2a હતું, જ્યાં એના બદલે અહીંયા g છે. એટલે સૂત્ર એક સરખા હોય સ્વાભાવિક જ છે, કારણ કે બંને આફ્ટર ઓલ તો સ્ટોપિંગ ડિસ્ટન્સ જ છે. પણ હવે આપણને એ ખબર પડી કે કોઈને પદાર્થને આપણે એવું આપ્યું હોય કે ભાઈ અમુક વેગથી ઉપર ફેંકવામાં આવે છે તો મહત્તમ ઊંચાઈ કેટલી? તો સીધું જ કે તે વેગનો વર્ગ ભાગ્યા 2 ઇન્ટુ g. g તરીકે 10 આપ્યો તો 10 લેવું, 9.8 આપ્યો તો 9.8 લેવું. હવે અહીંયા કિંમતો મૂકી દઈએ. અહીંયા કિંમતો મૂકી દઈએ. 29.4 નો વર્ગ ભાગ્યા 2 ગુણ્યા 9.8 શું આવે છે આન્સર મિત્રો? જુઓ તો 29 ગુણ્યા 29.1 29.4 ગુણ્યા 29.4 ભાગ્યા 19.6. ચુમ્માલીસ પોઈન્ટ એક. ચલો, તો મિત્રો આપણને મહત્તમ ઊંચાઈ મળી ગઈ. હવે ક્વેશ્ચન એવો છે કે મહત્તમ ઊંચાઈ માટેનો સમય પૂછ્યો છે. તો મિત્રો મહત્તમ ઊંચાઈ માટેનો સમય પૂછ્યો છે. ચલો, ખબર છે કે પ્રારંભિક વેગ 29.24 છે, અંતિમ વેગ 0 છે અને સમય પૂછ્યો છે. ચલો, કોઈ કહેશે કઈ સૂત્ર વાપરીશું? V is equals to વેરી ગુડ, તમે તો એકદમ પરફેક્ટ વિચારો છો મિત્રો. તો v બરાબર v0 પ્લસ 80, અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ જે છે ને એ v0 છે અને પ્રવેગ શુડ બી ટેકન માઇનસ g, કારણ કે પદાર્થ ઉપર જઈ રહ્યો છે. અને મહત્તમ ઊંચાઈના સમયને tm કહી દઈએ, ટાઈમ ફોર મેક્સિમમ હાઇટ. તો મિત્રો પ્રવેગના બદલે માઇનસ g શા માટે લખ્યું ખબર પડી ને તમને? ઉપર જઈ રહ્યો છે તો પ્રવેગ નેગેટિવ હોય. તો gtm બરાબર v0, તો tm બરાબર શું આવશે? v0 by g. તો મિત્રો આ આપણને મહત્તમ ઊંચાઈનો સમય, વળી પાછો એક શોર્ટકટ મળ્યો કે તમને પ્રારંભિક વેગ આપ્યો હોય ફેંકતી વખતેનો, તો મહત્તમ ઊંચાઈ કેટલા સમયમાં પ્રાપ્ત થાય એનો શોર્ટકટ મળી ગયો. પણ મિત્રો તમે ધ્યાન વાંચો, તમને કઈ મહત્તમ ઊંચાઈનો સમય નથી પૂછ્યો, તમને શું પૂછ્યો છે? ખિલાડીના હાથમાં પાછો આવશે. તો મિત્રો કોઈ મને કહેશે કેટલા સમયમાં બોલ ખિલાડીના હાથમાં પાછો આવશે? 1/2 કરી દેવાનું. પરફેક્ટ. કોણ બોલ્યો? અભિષેક. વેરી ગુડ. તો મિત્રો જેટલા સમયમાં પદાર્થ ઉપર જાય એટલા જ સમયમાં નીચે પાછો આવશે. એને ટાઈમ ઓફ ફ્લાઇટ અથવા ઉડ્ડયનનો કુલ સમય કહેવાય. એને ઉડ્ડયનનો કુલ સમય કહેવાય. તો ઉડ્ડયનના કુલ સમય માટેનો શોર્ટકટ શું આવશે મિત્રો? ટાઈમ ઓફ ફ્લાઇટ, ઇંગ્લિશમાં ટાઈમ ઓફ ફ્લાઇટ. તો જે મહત્તમ ઊંચાઈનો સમય છે એના કરતા ડબલ, તો શું શોર્ટકટ બનશે? 2v0 by g બનશે. શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. તમારે ઉડ્ડયનનો કુલ સમય શોધવો હોય તો 2v0 ની કિંમત 29.1 અને ભાગ્યા 9.8 કરવાનું. તો 2 ભાગ્યા 9.8 કરશો ને તો 3 સેકન્ડ આવશે. હા, 3 નહીં 6 સેકન્ડ આવશે. 6 આવશે ડાયરેક્ટ. ડબલ કરી નાખ્યું ને એટલા માટે. હા સર. સમજમાં આવ્યો? હા સર. ચોથો ક્વેશ્ચન આપણને ખબર પડી ગઈ હે ને. હવે ક્વેશ્ચન લઈએ મિત્રો. હવે થર્ડ ક્વેશ્ચન સાંભળજો શું છે. દડાની હવે ઉલટા પુલટા છે. ત્રીજો ક્વેશ્ચન જે છે ને એ ઉલટા પુલટા છે. ઉલટા પુલટા.
તો શું લખ્યું છે સાંભળો. દડાની મહત્તમ ઊંચાઈ વાળા બિંદુને નું સ્થાન x બરાબર 0 લઈ લઈશું. તો આ મહત્તમ ઊંચાઈ વાળું જે બિંદુ દેખાય છે લેફ્ટ હેન્ડ સાઈડ, એનું સ્થાન શું કીધું છે? x is equal to 0. 0. અને 0 પછી બીજું શું લખ્યું છે? t બરાબર 0 હા, એ તો બરાબર. એની પછી નીચે તરફની દિશાને ધન દિશા લો. એટલે ઊંધું કરવાનું, પ્રવેગ માઇનસ ઉલટા પુલટા. ડાઉનવર્ડ ડિરેક્શન ને પોઝિટિવ ધારવાની છે. તો ડાઉનવર્ડ ડિરેક્શન પોઝિટિવ લેવાની છે. તો મિત્રો કોઈ મને કહેશે કે અહીંયા મારે x બરાબર શું લખવું જોઈએ? તો પછી છેલ્લે 0 x બરાબર 0 તો ઉપર કીધું છે ને, ઉલટા પુલટા છે લા. ઉપર x બરાબર 0 છે, નીચે જાવ તેમ પ્લસ, જો નીચે ડાઉનવર્ડ ડિરેક્શન ને પોઝિટિવ લેવાની છે. તો જમીનને 29.4 44.1 મીટર. સમજમાં આવ્યો? હા સર. હવે તમને ખબર પડી મેં ચોથો ક્વેશ્ચન આ સી પેલા ડી શા માટે સમજાવી દીધો? હા સર. કારણ કે 44.1 મહત્તમ ઊંચાઈ હતી, પણ કમ વખત મહત્તમ ઊંચાઈ શૂન્ય કહેવાનું છે, તો પછી નીચે 44.1 કહેવું પડશે ને. તો આનો મતલબ કે અહીંયા x બરાબર 0, પછી વચ્ચે કોઈ જગ્યાએ અહીંયા x બરાબર 0, વચ્ચે કોઈ જગ્યાએ x બરાબર +10 આવશે, પછી કોઈ જગ્યાએ x બરાબર +20 આવશે, પછી કોઈ જગ્યાએ x બરાબર +30 આવશે, પછી કોઈ જગ્યાએ x બરાબર 40 આવશે, અને છેલ્લે 44.1 મીટર આવશે. શું આ સમજમાં આવ્યો? હા સર. પણ ક્વેશ્ચન શું છે? ક્વેશ્ચન તો હજી હવે સ્ટાર્ટ થાય છે. ક્વેશ્ચન શું છે? તો ક્વેશ્ચન મિત્રો એવો છે, ચલો એ તો કહી દીધું કે ભાઈ અધો દિશાને ધન ધારી લીધી, મહત્તમ ઊંચાઈએ 0 પણ ધારી લીધું, પણ વોટ ઇઝ ધ ક્વેશ્ચન એક્ઝેક્ટલી? તો ક્વેશ્ચન એવો છે કે આ પ્રકારના સંદર્ભમાં દડાની ઉર્ધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્ન જણાવો. તો હવે સીમાં પણ બે કિસ્સાઓ છે. કેસ 1 ઉર્ધ્વ દિશાની ગતિ માટે સ્થાન, વેગ અને પ્રવેગ ધન છે કે ઋણ છે જણાવવાના છે. અને કેસ 2 માં અધો દિશાની ગતિ માટે પણ સ્થાન, વેગ અને પ્રવેગ ના ચિહ્ન એટલે કે ધન છે કે ઋણ છે જણાવવાના છે. ચલો ઉર્ધ્વ દિશાની ગતિ, જેમ જેમ બોલ ઉપર જાય છે તેમ સમગ્ર ગતિ દરમિયાન તેનું સ્થાન તમે જુઓ, સ્થાન ક્યારેય નેગેટિવ થાય છે? જુઓ તો હા સર. જો સ્થાન ઘટતું જાય છે, નો ડાઉટ સ્થાન થાય છે, પણ શું નેગેટિવ થાય? ના. મિત્રો એટેન્ડન્સ સૌથી છેલ્લે લેવાનો છો, છેલ્લે એટેન્ડન્સ લેવાનો છું, એટલે કોઈ જતા નહીં કોઈ જગ્યાએ, લાસ્ટમાં એટેન્ડન્સ. બીજી વાત, આવતા લેક્ચરથી રોહિતભાઈ આપણી સાથે જોડાશે અને તમારે તમારા વિડીયો ઓન રાખવાના છે. રોહિતભાઈ તમારું મોનિટરિંગ કરશે કે તમે શું કરી રહ્યા છો, સૂતા જોઈ રહ્યા છો કે વ્યવસ્થિત બેસીને નોટ પેન લઈને બેઠા છો, એ બધું જ મોનિટરિંગ કરવામાં આવશે. એટલે આવતા લેક્ચરથી વિડીયો તમારે ઓન કરવાના આવશે. રોહિતભાઈ આપણી સાથે જોડાશે, તમારું મોનિટરિંગ પણ કરશે અને એટેન્ડન્સ પણ લેતા રહેશે. ચલો, ઉર્ધ્વ દિશાની સમગ્ર ગતિ દરમિયાન મને કહો કે શું પોઝિશન, સ્થાન ક્યારે નેગેટિવ બને છે? ઘટતું જાય છે, 44.1 નું 40 થાય છે, 30 થાય છે, 20 થાય છે, 10, છેલ્લે 0 થઈ જાય છે, પણ શું નેગેટિવ થાય છે? સ્થાન હંમેશા પોઝિટિવ જ રહે છે. સ્થાન હંમેશા પોઝિટિવ રહે છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? Yes, sir. ચલો હવે વેગની વાત કરો. ચલો વેગ પોઝિટિવ ગણાય કે નેગેટિવ ગણાય? પોઝિટિવ. Negative. વેગ નેગેટિવ લેવો પડશે. પૂછો ક્યું? क्यों sir? રકમમાં એવું આપ્યું છે, ત્રીજામાં ઉલટા પુલટા છે આ સી કિસ્સો. એવું રકમમાં આપ્યું છે કે અધો દિશાને ધન લેવાની છે. તો જો અધો દિશાને ધન લઈએ તો ઉર્ધ્વ દિશા કેવી લેવી પડે?
ઋણ ઋણ. અને અત્યારે પદાર્થ જ્યારે ઉર્ધ્વ દિશામાં ફેંકતા હોઈએ તો વેગ કઈ તરફ છે, ઉપર કે નીચે? ઉપર ઉપર. જ્યારે પદાર્થ ઉપર તરફ ગતિ કરતો હોય ત્યારે વેગ ઉપર તરફ છે. તો વેગ ઉપર તરફ છે મિત્રો, અને ઉપર તરફની દિશા ધન છે કે ઋણ છે? ઋણ છે. ઋણ છે. તો પછી વેગ શું લેવો પડશે? વેગની દિશા અર્થાત ગતિની દિશા. આઈ રિપીટ, યાદ રાખજો મિત્રો, વેગની દિશા અર્થાત ગતિની દિશા કહેવાય. ઇઝ ઇક્વલ્સ ટુ ગતિની દિશા. તો મિત્રો વેગ ઉર્ધ્વ દિશામાં છે અત્યારે, એટલે ગતિની દિશા ઉર્ધ્વ છે, પણ કમ વખત આપણને અધો દિશાને પોઝિટિવ આપી છે. તો અધો દિશા પોઝિટિવ હોય તો કમ વખત ઉર્ધ્વ દિશા કેવી ગણવાની? નેગેટિવ. તો પછી ગતિની દિશા નેગેટિવ, તો વેગ પણ નેગેટિવ. પણ પ્રવેગ માટે શું કહી શકાય મિત્રો? પ્રવેગ પોઝિટિવ. પ્રવેગ તો positive. શું કામ? પ્રવેગ કઈ તરફ લાગી રહ્યો છે? નીચેની નીચેની તરફ. પ્રવેગ તો નીચે તરફ જ લાગે છે ને. અને પ્રવેગ નીચે તરફ, અને અધો દિશા તો આપણને ખબર જ છે કે અધો દિશા તો કેવી છે? ઋણ. અધો દિશા તો ધન છે ને. આ કેસમાં અધો દિશા ધન છે અને પ્રવેગ અધો દિશા છે, એટલે પ્રવેગ ધન ગણાશે. શું આ સમજ પડ્યો? હા સર. પ્રવેગ અધો દિશામાં જ લાગે છે, એટલા માટે પ્રવેગ ધન ગણાશે. એક જ મિનિટ મિત્રો. ઓકે, વેગ ઉપર તરફ છે અને ધેટ ઇઝ વાય વેગ નેગેટિવ ગણાશે, કારણ કે ઉર્ધ્વ દિશા ઋણ છે. અને પ્રવેગ અધો દિશામાં છે, એટલા માટે જ તો પ્રવેગ પોઝિટિવ રહેશે. ચલો હવે અધો દિશાની ગતિ વિચારીએ. હવે પદાર્થ ઉપરથી નીચે આવી રહ્યો છે, તો સ્થાન ક્યારે નેગેટિવ બને છે? જુઓ તો. ના સર. તો સ્થાન તો હજુ પણ પોઝિટિવ જ છે. ચલો હવે પદાર્થ નીચે આવી રહ્યો છે, એટલે પદાર્થના વેગની દિશા નીચે તરફની છે. પોઝિટિવ. નીચે તરફની દિશા તો પોઝિટિવ. અને પ્રવેગની દિશા તો ગમે તે ગતિમાં પોઝિટિવ. લાગતો તો પોઝિટિવ. તો બધું જ પોઝિટિવ, આમાં બધું પોઝિટિવ આવશે. શું મિત્રો આ ક્વેશ્ચન સમજમાં આવ્યો? હા સર. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. યસ સર. હા બોલો. આમાં નોર્મલ રીતે હોત તો વેગનો જ ખાલી બદલાત. જો મારી વાત સાંભળો, આપણે જ્યારે એમસીક્યુ કે દાખલા કે ગણતરી કરતા હોઈએ ને, ત્યારે મેં કીધું એ જ વિચારવાનું કે ઝડપ વધતી હોય તો પ્રવેગ ધન લેવો, ઝડપ ઘટતી હોય તો પ્રવેગ ઋણ લેવો. એ જ વિચારવાનું. પણ આવું ક્યારેક આપ્યું હોય કે ભાઈ આને ધન લઈએ અને આને ઋણ લઈએ, તો હવે સંજ્ઞા કઈ રીતે કરવાની? તો પછી એને જે લખ્યું છે એ પ્રમાણે આપણે વિચારવાનું. ઓકે સર. એક મિનિટ, ઇઝ ધેટ ક્લિયર? પહેલા તો હા સર. ઓકે, ચલો પછી. સર આમાં ધારો કે મહત્તમ ઊંચાઈ x બરાબર 0 આપી છે. હવે આપણે ધારો કે અધો દિશાની ગતિની વાત કરીએ છીએ તો નીચે જતા x +10 +20 એવું થાય છે. તો સર આપણે સેમ ટુ સેમ કેસ ઉર્ધ્વ દિશાની ગતિમાં ના થાય? એટલે શું કહો છો મને ખ્યાલ ના. ઉર્ધ્વ દિશા સ્થાન કઈ રીતે આમાં માઇનસ આવી શકે? આમાં સ્થાન માઇનસ આવી જ નહીં શકે. વાત સાચી છે, આમાં સ્થાન માઇનસ આવી જ નહીં શકે. પણ આમાં જો એવું આપ્યું હોત ને કે x બરાબર 0, મહત્તમ ઊંચાઈ x બરાબર 0 લો અને અધો દિશાને ઋણ ધારો, તો સ્થાન હંમેશા નેગેટિવ જ આવત. ઓકે. અથવા એવું આપ્યું હોય કે જ્યાં આગળ પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચે છે ત્યાં બાજુમાં એક ટાવર છે, એટલી જ ઊંચાઈનો ટાવર છે, ત્યાં એક વ્યક્તિ ઊભો છે અને એ બોલને ઉપર તરફ ફેંકે છે. તો આના બધા પોઝિશન કેવા આવત? ખબર પડી? હા સર. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. એટલે સર માણસની ઊંચાઈથી નીચે જાય તો એ ધન તરફ આવે, માણસની ઊંચાઈથી ઉપર તરફ જાય એ ઋણ આવે. એ તો આ માણસ તો અહીંયા ઊભો હોય તોની વાત છે. અત્યારે તો આપણો માણસ અહીંયા જમીન પર ઊભો છે. એટલે તમે જે કન્ડિશન કીધી એમાં
હા, એમાં હવે એમાં તો કીધું જ છે ને આપણને કે અહીંયા 0 ધારવાનું છે અને અધો દિશાને ધન લઈએ તો ઉર્ધ્વ દિશાને તો ઋણ જ લેવી પડે ને. હા સર. તો ઉર્ધ્વ દિશા ઋણ લો તો આ બધું નેગેટિવ થવા મળશે. ખ્યાલ આવ્યો? હા સર, હા. એટલે એ તો કોલાએ ક્વેશ્ચન પૂછ્યો ને મને એક છોકરાએ કે સાહેબ આમાં ઋણ સ્થાન ક્યારે બની શકે, તો મેં એને સમજાવ્યું કે ઋણ સ્થાન ક્યારે બની શકે. આપણા પદાર્થ માટે તો બની જ ના શકે, આપણા પદાર્થ માટે તો બની જ ના શકે, કારણ કે એટલે એ તો એનાથી ઉપર જવાનો જ નથી, પણ બીજો કોઈ પદાર્થ આવો બાજુમાં આપ્યો હોય તો એના માટે બની શકે. સમજ્યા? યસ. ઓકે. અને સર હા બોલો. સર જે અધો દિશામાં જે બિંદુ આપેલું છે એ આપણને માસ પર આપેલું હોય, મહત્તમ ઊંચાઈ x બરાબર 0, એ માસ પોતે જ આપેલું હોય તો એના ઉપરની જે બધી ઊંચાઈ આવે એ ઋણ આવી શકે ને? એમ નહીં, પણ આપણે પદાર્થને ઉપર ફેંકીએ છીએ ને, તો મહત્તમ ઊંચાઈથી વધારે ઊંચાઈ તો પ્રાપ્ત નહીં કરી શકે. હવે તું કેવી વાત કરે કે અહીંયા પદાર્થ પહોંચ્યો તો માણસે દોડતો દોડતો ત્યાં પહોંચી ગયો, હારે હારે પછી પાછો ફેંકો, એવું બની શકે? ના સર. બની જ ના શકે ને. તું જે બોલે છે ખબર પડી તને? હા સર. ઓકે, ચલો હજી આજે એક અઘરો દાખલો લઈશું. હજી એક સરસ મજાનો અઘરો દાખલો લઈએ. આને રિમૂવ કરું છું મિત્રો. બધા શોર્ટકટ આપ્યા છે જો નીચે બધા. અને તમને છે ને જો આ સી જે કિસ્સો છે ને, સી કિસ્સો, આ સી કિસ્સો જે છે એની વધારે સારી સમજ મેળવવા માટે ઓલી મેં જે આકૃતિ દોરી હતી ને, એ આકૃતિ તમે નોટ્સની સામેની સાઈડ દોરી નાખજો. તમને સ્ક્રીનશોટ મોકલાવીશ, પછી મેં જે આકૃતિ દોરી હતી ને એ આકૃતિ તમે દોરી નાખજો. ઓકે? ઓકે. સીમાં ધન ઋણ ક્યાંથી આવે એના માટે. ઓકે? બાકી ડી ઓપ્શન તો ડી તો તમને ખ્યાલ આવી ગયો હશે કઈ રીતે સોલ્વ કર્યો છે, અને શોર્ટકટ્સ પણ લખ્યા છે જો બધા દેખાયા. આ શોર્ટકટ ખૂબ જ કામના છે મિત્રો, બહુ કામ આવશે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. ચલો હજુ એક સારી કક્ષાનો દાખલો લઈએ આપણે. ઓકે. મિત્રો ક્વેશ્ચન નંબર 27 દેખો. શું તમારા મોબાઈલમાં તમે ક્વેશ્ચન નંબર 27 દેખી શકો છો? હા હા સર. સર. ઓકે ફાઇન. ઓકે, શું દેખાય છે તમને? આકૃતિ સર. ઓકે, શું લખ્યું છે કે આકૃતિમાં ચોક્કસ દિશામાં ગતિ કરતા કણ માટે વેગ વર્સિસ સમય, ઝડપ વર્સિસ સમયનો આલેખ આપ્યો છે. તો કેસ 1 માં તો કશું જ કરવા માટે નથી. તો કેસ 1 એવો છે કે 0 થી 10 સેકન્ડ દરમિયાન કપાતું અંતર શોધો, અને પછી બીજા કેસમાં 2 સેકન્ડથી 6 સેકન્ડ માટે કપાતું અંતર શોધો, અને બંને કિસ્સામાં સરેરાશ ઝડપ શોધો. તો મિત્રો સરેરાશ ઝડપ તો હું તમને નહીં શોધાવડાવું, કારણ કે સરેરાશ ઝડપ તો આપણને ખબર છે કે અંતર ભાગ્યા સમય તો આપણને આપેલા જ છે બંને કિસ્સાના. સમયગાળા તો બંને કિસ્સાના આપેલા જ છે, એટલે સરેરાશ ઝડપ તો તમે જાતે શોધી શકશો. અંતર મળી જાય તો અંતર ભાગ્યા સમય કરો એટલે ઝડપ સરેરાશ ઝડપ મળી જશે. પણ અત્યારે કેસ 1 એક તો ટી બરાબર 0 થી ટી બરાબર 10 સેકન્ડના સમય માટેનું કપાતું અંતર શોધવું છે, અને બીજા કેસમાં કેસ નંબર 2 માં
કેસ નંબર 2 માં t બરાબર 2 સેકન્ડથી t બરાબર 6 સેકન્ડ માટે 2 સેકન્ડથી 6 સેકન્ડ માટે ની સરેરાશ ઝડપ શોધીશું. ઓકે, તો આ 0 થી 10 સેકન્ડનું બહુ ટેન્શન જ નથી. કોઈ મને કહેશે શા માટે ટેન્શન નથી? ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ એટલું તો સ્થાનાંતર થાય. અંતર બરાબર આપણને ખબર છે કે v વર્સિસ t ના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ. તો આ આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ શોધી કાઢીએ તો આપણને અંતર મળી જશે. તો 0 થી 10 સેકન્ડનું ક્ષેત્રફળ કેટલું? તો કે ભાઈ આખો ત્રિકોણનું ક્ષેત્રફળ, આખા ત્રિકોણનું જ ક્ષેત્રફળ જે છે એ જ આપણું 0 થી 10 સેકન્ડનું ક્ષેત્રફળ મળશે. તો આપણને ખબર છે કે 1/2 પાયો તરીકે 10 છે અને વેધ તરીકે કેટલો આવશે? 12 આવશે. તો 1/2 પાયો 10 વેધ 12 એટલે આન્સર આવશે 60 મીટર. તો મિત્રો પહેલા કેસમાં તો કશું છે નહીં, અંતર 60, અને જો સરેરાશ ઝડપ શોધવી હોય તો એક જ સ્ટેપનું કામ છે. સરેરાશ ઝડપ એટલે કપાતું અંતર ભાગ્યા સમય. તો અંતર છે 60 અને સમય છે કેટલો ભાઈ? અંતર 60 અને સમય કેટલો છે? 10 સેકન્ડ. તો આન્સર 6 મીટર પ્રતિ સેકન્ડ આવશે. ચલો, ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. Yes, sir. પણ લોચો બીજા ક્વેશ્ચનમાં છે, એ લોચા વાળો છે. 2 સેકન્ડ થી 6 સેકન્ડ એટલે મિત્રો અહીંયા કોઈ જગ્યાએ 2 સેકન્ડ હશે, અહીંયા કોઈ જગ્યાએ 2 સેકન્ડ હશે અને અહીંયા કોઈ જગ્યાએ 6 સેકન્ડ હશે. હવે આ 2 સેકન્ડ થી 6 સેકન્ડ દરમિયાન નું ક્ષેત્રફળ શોધવું એ શક્ય બની શકે એવું છે? જુઓ તો. હા સર, બની શકે. હા સર, ત્રિકોણ અને ચોરસ નું શોધવા છે કોઈ? કરો, મરી જશો તો એ નહીં મેળ પડે. ના સર, એક રીતે બની શકે. હા, બનાવો કઈ રીતે બનશે? બનાવો, સમજાવો. સૌથી પહેલા જે 6 સેકન્ડનું સૌથી પહેલા જે 0 થી 6 સેકન્ડનું ક્ષેત્રફળ શોધવાનું, પછી 0 થી 2 વચ્ચેનું ક્ષેત્રફળ શોધવાનું. અચ્છા, ચલો મને એમ કહો 0 થી 6 સેકન્ડનું કઈ રીતે મળશે? પહેલા મને એ કે. ચલો, 0 થી 6 સેકન્ડનું કઈ રીતે મળશે? ચલો પહેલા મને એ કે. ના સર, ના બની શકે, કારણ કે ચતુષ્કોણ બનશે, ત્રિકોણ નહીં બને. લા, બદલાઈ ગયો પાછો. સર સમલંબ ચતુષ્કોણ બનાવીએ ને એનું ક્ષેત્રફળ શોધીએ. હા તો શોધો ને, પણ કોણ ના પડે? શોધીને બતાવો. બનાવો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. મને તો કઈ સૂત્ર ધ્યાનમાં નથી આવા કોઈ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકાય એવા સૂત્રો મારા તો ધ્યાનમાં નથી કોઈ. સર આ સમલંબ ચતુષ્કોણ છે જ નહીં. છે નહીં, વાત અલગ છે, પણ હોય તો એ શું? તો ચલો, એક છોકરાએ બહુ વધારે પડતો વિચાર કરી અને એક છોકરાએ એવું કીધું કે સાહેબ આપણે આવું કરીએ, પહેલા છે ને અહીંયા એક ભાગ પાડીએ, અહીંયા એક ભાગ પાડીએ અને અહીંયા એક ભાગ પાડીએ. જો હવે એક ત્રિકોણ, એક લંબચોરસ, બીજો લંબચોરસ અને બીજો, 2 ત્રિકોણ ને 2 લંબચોરસ થઈ ગયા. જો ચલો માની લઈએ 2 ત્રિકોણ ને 2 લંબચોરસ માની લઈએ, વાત સાચી. પણ હવે પાયો ને વેધ ને બધું ખબર છે? દરેકમાં પાયો શું છે ને વેધ શું છે, કઈ ખબર છે? જુઓ તો. ના સર. ના સર. સર બોલો. સર આ 2 થી 6 સેકન્ડ નું છે ને, તો આપણે ત્રિકોણ થી 2 સેકન્ડ થી આગળ ઉપર 12 સુધી લઈ જઈએ અને આખું બનાવીએ તો આપણને લંબચોરસ નું મળશે ને, એમાંથી જે નથી જોઈતું એ ત્રિકોણ નું બાદ કરીએ તો મળી જાય. અચ્છા, તમારી વાત એવી છે. ઓકે, વેરી ગુડ આઈડિયા. 2 થી 12 નહીં, પણ 2 થી 8 બોલાય. બરાબર ને? એવું જ કહેવા માંગો છો ને? ના સર, એ ઉપરની બાજુ કહેવા માંગે છે સર. ના સર, 2 થી x દિશા ને લંબ. શું કહો છો તમે? બોલો, શું કહેવા માંગો? બોલો. સર આ જે t છે ને, x અક્ષ, હા, x અક્ષ જે t છે ને, હા, હવે t થી 2 થી સીધું લંબ આપણે 12 સુધી એક દોરીએ. અચ્છા, 2 થી 12 સુધી લંબ દોર્યો. ચલો પછી. અને 6 થી a સુધી, એ 6 થી 12 ઉપર. 6 થી 12, ઓકે. પછી સર આપણે ઉપર જોડી દઈએ. હવે જોડી દીધું. ચલો પછી બોલો. હવે
ના સર નહીં થતું લાગતું. नहीं मजा आई, चलो कैंसल, ना मजा आई, ना मजा आई, कैंसल. बीजो कोई नहीं मेळ પડે મિત્રો, તમે ઘરે પ્રયત્ન કરજો, મેળ નહીં પડે તો હવે શું કરાય? તો હવે કશો રસ્તો નથી બચ્યો આપણી પાસે, ગણતરી સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. હવે ગણતરી સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. તો હવે મારી વાત ધ્યાનથી સાંભળજો, મારી વાત ધ્યાનથી સાંભળજો. 0 થી 5 સેકન્ડ માટે પ્રવેગ. તો મિત્રો વેગ વર્સિસ સમયનો આલેખ સુરેખા છે એટલે અચળ પ્રવેગી ગતિ કહેવાય. વેગ વર્સિસ સમયનો આલેખ સુરેખા છે, અચળ પ્રવેગી ગતિ કહેવાય. સરેરાશ પ્રવેગ શોધો કે તત્કાલીન પ્રવેગ શોધો. અચળ પ્રવેગી ગતિમાં સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સમાન થાય. પ્રવેગ એટલે વેગનો ફેરફાર ભાગ્યા સમય. ચલો વેગનો ફેરફાર કેટલો છે 0 થી 5 સેકન્ડ માટે? 5 સેકન્ડ. જો વેગ સ્ટાર્ટિંગમાં 0 છે અને 5મી સેકન્ડે વેગ કેટલો થઈ જાય છે? 12 સેકન્ડ થઈ જાય, 12 મીટર થાય છે. 12 તો વેગનો ફેરફાર અંતિમ વેગ 12 પ્રારંભિક 0 ડિવાઇડ બાય 5 સમયગાળો 5. તો મિત્રો આપણને પ્રવેગ મળશે 2.4 પર સેકન્ડ મળશે. ચલો હવે આપણને પ્રવેગ મળી ગયો. તો ક્વેશ્ચન એવો થાય કે પ્રવેગ શોધીને શું બેનિફિટ કર્યો, શું ફાયદો શું કર્યો? પ્રવેગ શોધીને ફાયદો શું કર્યો? હવે સાંભળો શું ફાયદો થયો. હવે છે ને હવે આપણે એને ઝડપ મળશે. હવે એક કામ કરીએ, 0 થી 5 સેકન્ડ માટે કપાતું અંતર શોધીએ. તો એને x1 કહું છું. તો x1 બરાબર VOT પ્લસ હાફ t². પ્રારંભિક વેગ તો મિત્રો 0 છે કારણ કે સ્ટાર્ટ ક્યાંથી કર્યું છે આપણે? 0 સેકન્ડથી. તો 0 સેકન્ડે વેગ 0 જ છે પ્લસ હાફ પ્રવેગ છે આપણી માટે 2.4 અને સમય કેટલો મિત્રો? 5. 5 નો વર્ગ 25. 25 ગુણ્યા 2.4 ભાગ્યા 2. તો 25 ગુણ્યા 2.4 ભાગ્યા 2 એટલે 25 ગુણ્યા 12 30 ગુણ્યા 330 આવશે, 30 મીટર આવશે. જો તો આ 30 આવે જ ને સ્વાભાવિક 30 આવશે. શું કામ 30 આવે? કારણ કે આખું 60 હતું, આખું ક્ષેત્રફળ 60 હતું તો અડધું તો 30 જ થાય ને. હા હવે છે ને હું શું કરીશ ખબર છે? 0 થી 5 નું મળી ગયું. હવે છે ને હું 0 થી 2 સેકન્ડ નું શોધી કાઢીશ. 0 થી 2 સેકન્ડ માટે કપાતું અંતર. તો 0 થી 2 સેકન્ડ માટે x2 બરાબર VOT વળી પાછું સૂત્ર હાફ AT². વળી પાછો પ્રારંભિક સમય પ્રારંભિક વેગ તો 0 છે. શું કામ? કારણ કે મેં શરૂઆત ક્યાંથી કરી છે? પાછી 0 થી શરૂઆત કરી છે એટલે પ્રારંભિક વેગ 0 કારણ કે શરૂઆત તો 0 થી જ થાય છે. પ્રવેગ કેટલો? 2.4 અને ઇન્ટુ શું આવશે? 2 નો વર્ગ આવશે કારણ કે 2 સેકન્ડની વાત છે. તો હવે આ 2 નો વર્ગ 4, 4 ભાગ્યા 2 એટલે 2, 2 ગુણ્યા 2.4 એટલે 4.8 મીટર આવશે. ચલો મને કોઈ કહેશે મને શું મળ્યું? તો કે ભાઈ 0 થી 2 સેકન્ડ. હવે આના પરથી કહી શકાય કે 2 સેકન્ડ થી 5 સેકન્ડ માટેનું અંતર કેટલું? તો કોઈ કહે છે 0 થી 5 નું મળ્યું છે, 0 થી 2 નું મળ્યું છે. તો 0 થી 5 માંથી 0 થી 2 નું બાદ કરી નાખો તો આપણને શું મળી જશે? 2 થી 5 મળે. તો એનું આપણે D1 શોધી કાઢ્યો. D1 બરાબર x1 માઇનસ x2. એક મિનિટ મિત્રો, દરવાજો બંધ કરી દો. ઓય તત્વમ અવાજ ઓછો કર ભાઈ, અવાજ ઓછો કર. ઓકે તો 0 થી 5 માંથી 0 થી 2 બાદ કરી નાખીએ એટલે આપણને 2 થી 5 નું મળી જાય એટલે 30 માઇનસ 4.8 25.2 તો આપણને 25.2 મળી જશે. ચલો હવે શું બાકી રહ્યું? 2 થી 5 નું તો મળી ગયું. હવે શું કરીશું? હવે શું કરીશ?
હવે હું 5 થી 6 નું શોધીશ. દરવાજો બંધ, બહુ વાત કરે છે. હવે 5 થી 6 નું શોધીશું. તો મિત્રો એના માટે સૌથી પહેલા એક કામ કરવું પડશે. હવે 5 સેકન્ડ થી 10 સેકન્ડ માટેનો પ્રવેગ શોધવો પડશે. 5 સેકન્ડ થી 10 સેકન્ડ વળી પાછી અચળ પ્રવેગી ગતિ જ છે. 5 સેકન્ડ થી 10 સેકન્ડ પણ અચળ પ્રવેગી ગતિ જ છે, પણ એનો પ્રવેગ મારે શોધવો છે. તો વળી પાછું પ્રવેગ ઇઝ ઇક્વલ્સ ટુ વેગનો ફેરફાર ભાગ્યા સમયગાળો. પણ હવે 5મી સેકન્ડે વેગ 12 હતો અને 10મી સેકન્ડે 0 બની ગયો. તો વેગનો ફેરફાર શું આવશે મિત્રો? ઋણ અંતિમ વેગ 0 અને પ્રારંભિક વેગ 12. અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 12. તો વેગનો ફેરફાર 0 - 12 અને સમય તો 5 થી 10 એટલે 5 -2.4. અને એ માઇનસ આવે એ સ્વાભાવિક હતું. શું કામ? વેગમાં ઘટાડો. આગળ જો અહીંયા ઢાળ પોઝિટિવ છે, જો એટલે ઢાળ પોઝિટિવ નો મતલબ પ્રવેગ પોઝિટિવ હોય અને આ ઉતરતી રેખા છે, ઢાળ નેગેટિવ છે. જો તો ઢાળ નેગેટિવ છે તો એનો મતલબ યાદ છે ને, વેગ વર્સિસ સમયના આલેખનો ઢાળ તો પ્રવેગ આપે. તો પ્રવેગ નેગેટિવ ના આવ્યો હોત ને તો લોચો માર્યો કહેવાય. એટલે 5 થી 10 ના સમગ્ર સમયગાળામાં પ્રવેગ -2.4 આવશે. શું અહીંયા સુધી પહોંચ્યા? હા સર. હવે શું બાકી રહ્યું? હવે શું શોધવાનું બાકી રહ્યું? હવે શું કરીશું? 5 સેકન્ડ થી 6 સેકન્ડ માટે કપાતું અંતર. અચ્છા, એક છોકરો મને બહુ મસ્ત પૂછતો હતો કે સાહેબ તમે આગળ આવું 2 ભાગ કેમ પાડ્યા? આ આગળ 2 થી 0 થી 5 અને 2 થી 0 થી 2 કરીને બાદબાકી કેમ કરી? સીધું 2 થી 5 નું ના મળે? આપણે આ જ સૂત્ર આવડું, આ x બરાબર VOT પ્લસ હાફ AT સ્ક્વેર સૂત્ર સીધું 2 થી 5 માટે ના વાપરી શકાય? અને t બરાબર 3 મૂકી દો. 2 થી 5 નો મતલબ 3 મૂકી દો તો જવાબ ના આવી જાય? એમાં એક પ્રોબ્લેમ થાય. કોઈ મને કહેશે શું પ્રોબ્લેમ થાય? સીધું 2 થી 5 નું શોધવામાં એક મોટો પ્રોબ્લેમ છે. કોઈ મને કહેશે શું પ્રોબ્લેમ છે? हाँ, कौन बोलियो? પ્રારંભિક મેઘના. हाँ, मेघना ज़्यादा इज राइट. કારણ કે 2 થી 5 માં પ્રોબ્લેમ શું થાય ખબર છે? તમે જ્યારે 2 થી 5 નો વિચાર કરો ત્યારે તમારા માટે પ્રારંભિક ક્ષણ 2 થઈ ગઈ. અને પ્રારંભિક ક્ષણ 2 થઈ ગઈ તો શું 2 સેકન્ડે તમને વેગ ખબર છે? શું 2 સેકન્ડનો વેગ તમને ખબર છે? નથી ખબર. તમને માત્ર કયો વેગ ખબર છે? 0 સેકન્ડનો ખબર છે. હવે તમને ખબર પડી આ 0 થી શા માટે મારે સ્ટાર્ટ કરવું પડ્યું? કારણ કે 0 સમયનો વેગ ખબર છે. 2 થી 5 માં સૂત્ર વાપરી શકાય. સૂત્ર વાપરવામાં વાંધો નથી, પણ વાંધો એ છે કે આમાં પ્રારંભિક વેગ લેવામાં લોચા પડશે. કારણ કે બીજી સેકન્ડે વેગ કેટલો એ ખબર નથી. પણ હવે વાંધો નહીં આવે. અહીંયા વાંધો નહીં આવે. અહીંયા 5મી થી 6ઠી સેકન્ડ માટે કપાતું અંતર સીધું મેળવી શકાશે. શું કામ મેળવી શકાશે? 5મી સેકન્ડનો પ્રારંભિક વેગ ખબર. હા, 5મી સેકન્ડનો વેગ આપણને ખબર છે. કેટલો છે? 5મી સેકન્ડનો વેગ આપણને ખબર છે. કેટલો છે? 30. 12 છે. 12 જો રહ્યો. 5મી સેકન્ડનો વેગ 12 દેખાયો. સમય કેટલો હવે? 5 થી 6 એટલે સમય કેટલો લઉં? બોલો મિત્રો, સમય કેટલો? 1 સેકન્ડ પ્લસ હાફ વેગ બરાબર શું આવશે? -2.4 અને સમય એટલે વળી પાછો 1 નો વર્ગ. તો આ આવશે 12 માઇનસ 1.2 એટલે આવશે 10.8 મીટર. ચલો મિત્રો, આપણને 2 થી 5 નું મળી ગયું છે અને 5 થી 6 નું પણ મળી ગયું છે. તો હવે કહી શકાય કે 2 સેકન્ડ થી 6 સેકન્ડ માટે કપાતું અંતર કેટલું થશે? બોલો મિત્રો. D1 plus D2. એટલે 25.2 પ્લસ 10.8 એટલે કે 36 મીટર આવશે. આ સમજ્યા મિત્રો?
ઝડપ પણ પૂછી અને ઝડપ પણ પૂછી છે. તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, અંતર 36, સમય 2 થી 6 એટલે એનો મતલબ કેટલો સમય થયો? 4 સેકન્ડ. 9 મીટર. તો અંતર 36, સમય 2 થી 6 એટલે 4, 36 ભાગ્યા 4 કરો તો ઝડપ 9 આવશે બીજા કિસ્સામાં. શું મિત્રો આ સમજમાં આવ્યો? તો મિત્રો આ એકદમ અપ લેવલના દાખલા સુધી પહોંચી ગયા. બાર સાયન્સમાં હોય ને એ ટાઈપના દાખલા પર પહોંચી ગયા તમે. તો આ લેવલ સુધી કરવાનું આવે. હા બોલો. સર આમાં બીજી રીતે પણ શોધી શકાય ને આમ તો? હા શોધી શકાય. તમારી પાસે કોઈ નવી મેથડ હોય તો બોલો તો આપણે વિચારીએ. બોલો. એટલે સર આપણે આખું જે આ ત્રિકોણ જેવું છે એનું કુલ શોધવાનું અને પછી એમાંથી 0 થી 2 સેકન્ડનું અને 6 થી 10 સેકન્ડનું બાદ કરી દેવાનું એટલે 2 થી 6. અચ્છા વાત સાચી, પણ મને એમ કે આ 0 થી 2 સેકન્ડનું ક્ષેત્રફળ કઈ રીતે મળશે? એ તો સર આપણે 0 થી 5 સેકન્ડમાંથી 3 સેકન્ડનું બાદ કરી દેવાનું એટલે 0 થી 2 સેકન્ડનું મળી જાય ને. એ તો વળી પાછું અહીંયા ને અહીંયા જ આવશે. આટલું જે કર્યું એ બધું જ કરવું પડશે પાછું. એટલે ક્ષેત્રફળ વાળી મેથડ કરવી છે કે ગણતરી વાળી કરવી છે? પહેલા એ મને કે. ચાલ ગણતરી વાળી જેમ. તો એ તો અંતે તો એનું એ થયું ને તો પછી સમજ્યા? એટલે બહુ જાજો ફરક નહીં પડે, બહુ વધારે ખાસ ફરક નહીં પડે. ઓકે. ગણતરી તો કરવી જ પડશે તમારે. એનું એવું કહેવું છે કે સાહેબ આપણે આખા ક્ષેત્રફળમાંથી આ બે ક્ષેત્રફળ બાદ કરી નાખીએ, આખા ક્ષેત્રફળમાંથી આ બંને સાઈડના આટલા ક્ષેત્રફળ બાદ કરી નાખીએ તો પણ આન્સર આવી જાય ને. વાત સાચી છે, તો પણ આવી જાય. પણ એના માટે વળી પાછા બે ક્ષેત્રફળ શોધવા પડે. તો આ બે ક્ષેત્રફળ કેમના શોધીશું? કારણ કે 1/2 પાયો તો ખબર છે, પાયો અહીંયા 2 આવશે ને અહીંયા આગળ 6 થી 10 એટલે 4 આવશે, પણ વેધ ખબર નહીં પડે. વેધ ખબર નહીં પડે. તો અહીંયા આગળનો વેગ અને અહીંયા આગળનો જો વેગ ખબર પડી જાય ને, વેગ ખબર પડી જાય તો વેધ ખબર પડી જાય. વેગ ખબર પડી જાય તો વેધ ખબર પડી જાય. વિચારજો તો કામ થઈ જાય. સમજ્યા મિત્રો? હા સર. ચલો કરીએ. મસ્ત કામ થઈ ગયું, એકદમ મસ્ત કામ થઈ ગયું. ચલો 5મી સેકન્ડે વેગ 12 થયો તો દર સેકન્ડે કેટલો વધ્યો હશે વેગ? 2.4. હા 5 સેકન્ડમાં વધીને 12 થયો તો 1 સેકન્ડમાં કેટલો વધ્યો હશે? 2.4. 12/5 જેટલો એટલે કેટલો વધ્યો હશે? 2.4. એટલે પહેલી સેકન્ડના અંતે 2.4 હશે, બીજી સેકન્ડના અંતે કેટલો હશે? 4.8. હા કામ થઈ ગયું. 4.8 મળી ગયો. ચલો પછી ત્રીજી સેકન્ડે અને ચોથી સેકન્ડ, અને જે ચોથી સેકન્ડે હશે ને એ જ ઘટીને પાછો કયા સેકન્ડ આવશે? છઠ્ઠી સેકન્ડ આવશે. જો જે ચોથી સેકન્ડે મળશે એ જ છઠ્ઠી સેકન્ડે મળશે. કેન યુ ઇમેજિન સિચ્યુએશન? તો ચોથી સેકન્ડે કેટલો વિચારો તો? 2.4 2.4 2.4 4 વખત કરો 2.4 તો 9.6. હા 9.6. વેરી ગુડ. ચલો હવે આપણે વાત પૂરી જ કરીએ. ચલો અહીંયા સુધી પહોંચ્યા બધા? ત્રિકોણ 1 નું ક્ષેત્રફળ, 1/2 અહીંયા લખું છું. ત્રિકોણ 1 નું ક્ષેત્રફળ એટલે કયું? આવડું આ પહેલું 1/2 પાયો તરીકે 2 અને વેધ તરીકે 4.8. એક ક્ષેત્રફળ કેટલું આવશે જુઓ તો? 4.8. અને ક્ષેત્રફળ નંબર 2 1/2 પાયો તરીકે 4 કારણ કે 6 થી 10 એટલે 4 અને વેધ તરીકે શું આવશે? 9.6. સોરી. તો 9.6 ગુણ્યા 2 કરવા પડશે. 19.2 મીટર. હવે છે ને એક કામ કરો, આપણું 2 થી 6 નું અંતર એટલે કેટલું? તો એ ટોટલ માંથી A1 બાદ કરો, A2 બાદ કરો, હે ને? એ ટોટલ તો કેટલું હતું? 60. માંથી 4.8 બાદ કરીએ, 19.2 બાદ કરીએ તો 36 આવી જવું જોઈએ. તો આવે છે જુઓ તો? આવી જાય છે. હા સર 36 આવી જાય છે ને? તો ખબર પડી મિત્રો, JEE નીટ ની અંદર આવી ટ્રીકો વાપરો તો મજા આવે. જો કેટલી બધી ગણતરી બચી ગઈ આપણી. જો સમજ પડી? તો સર એક્ઝામમાં આ રીત તો કરાય જ ને? એક્ઝામમાં આ રીત કરાય આમ તો વાંધો નહીં, પણ હવે સામેવાળાને સમજાવવું પડે વ્યવસ્થિત તો વાંધો ના આવે.
પેપર ચેક કરવા વાળાને સમજાઈ જવું જોઈએ કે આપણે શું કર્યું છે, તો વાંધો ના આવે. બાકી નીટ જેડબલઈમાં તો ખબર આપણને મજા આવે આવું કરવામાં. ખબર પડી તમને? હા સર. હા સર. તો ગુડ આઈડિયા. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ્સ? શું ટ્રીક વાપરી છેલ્લે? યસ સર. હા સર. ઓકે, તો ફ્રેન્ડ્સ આના સ્ક્રીનશોટ તમને મોકલાઈ દઈશ. હવે થોડાક એમસીક્યુ સોલ્વ કરીએ. તો મિત્રો આને હું રબ કરી રહ્યો છું, પણ શું તમને આ મેથડ સમજમાં આવ્યો? આ દાખલો આખો સમજમાં આવ્યો? હા સર. ઓકે ફાઇન, બહુ મજા આવી, સરસ. ઓકે, તો ફિઝિક્સ મજા આવે એવું જ છે મિત્રો, પણ તમે એને મજા લઈને ભણો ને તો મજા આવે. થોડો સમય આપો, થોડું વિચારો, થોડો સમય આપવાનો. તમારે કોઈ ગણતરી કરવાના એમસીક્યુ આવે, ન્યુમેરિકલ આવે તો થોડો સમય આપવાનો, થોડું ક્ષમતા રાખવાની જીવનમાં, તો મજા આવશે. થોડું વિચારશો, થોડો સમય આપશો, થોડા ફંડામેન્ટલ વાપરશો તો બહુ મજા આવશે ફિઝિક્સની અંદર. સર તો અત્યારે હોમવર્કમાં આ મેથડ કરીએ તો વાંધો નહીં? વાંધો નહીં, પણ વ્યવસ્થિત લખજો, કારણ કે એક્ઝામમાં તમે વ્યવસ્થિત લખાણ લખ્યું હશે ને તો માર્ક્સ મળશે. બાકી તમે એફએસ જેટલી લખ્યું તો માર્ક્સ ના મળે. ઓકે સર. ચલો ક્વેશ્ચન નંબર 4. એક પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, તો નીચેનામાં તમારા શું મોબાઈલમાં સ્ક્રીનમાં આ ક્વેશ્ચન નંબર 4 આવી જાય છે? જુઓ તો. હા સર. ઓકે, પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, તો નીચેનામાંથી કયો આલેખ તેના વેગ વર્સિસ સમયનો યોગ્ય ગ્રાફ છે? તો મિત્રો વિચારો, પદાર્થને આપણે ઉપર તરફ ફેંકીએ, કોઈનો માઇકમાંથી અવાજ આવે છે, તો વેગ વર્સિસ સમયનો આલેખ. ચલો મને કહો કે જેમ પદાર્થ ઉપર જાય તેમ તેમ તેનો વેગ વધતો જાય કે ઘટતો જાય? ઘટતો જાય. તો જાય. માની લો કે સ્ટાર્ટિંગમાં મેં 50 મીટર પર સેકન્ડના વેગથી વેગ, એટલે સ્ટાર્ટિંગમાં 50, પણ પછી જેમ 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 સમય પસાર થાય વેગ ઘટતો જાય. આલેખ સુરેખા આવશે. શું કામ? કારણ કે ઉર્ધ્વગમન અને મુક્ત પતન એ બંનેમાં, ઉર્ધ્વગમન અને મુક્ત પતન બંનેમાં પ્રવેગનું મૂલ્ય 9.5 જ છે. અચળ પ્રવેગી ગતિ છે, અને અચળ પ્રવેગી ગતિ માટે વેગ વર્સિસ સમયનો આલેખ સુરેખા હોય જ. ચલો જેમ 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 ઉપર જશે તેમ 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 વેગ ઘટશે. કોઈ મને કહે આગળ હું પહોંચ્યોનો મતલબ અહીંયા શું થયું? કોઈ કહેશે મને અહીંયા શું થશે? વેગ 0 વેગ શૂન્ય થશે. વેગ શૂન્ય. હવે 0 થશે. એટલે પદાર્થ ક્યાં પહોંચ્યો હશે? પદાર્થ ક્યાં પહોંચ્યો હશે? મહત્તમ ઊંચાઈ. વેરી ગુડ, પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચ્યો હશે. હવે શું થશે? વિચારો, હવે શું થાય? હવે ના, એક છોકરો એકદમ સાચો બોલ્યો. હવે એક છોકરો, હા, હવે વેગ પાછો વધતો જશે, પણ અધો દિશામાં વધતો જશે. વેગ વધતો જાય પણ ઋણ દિશામાં વધતો જાય. ઋણ દિશામાં વેગ વધતો જશે. જો હવે -10, -20, -30 વગેરે સમય સાથે એટલે આલેખ આવો આવશે. હવે ઋણ દિશા વેગ વધશે. શું આ સમજ પડી મિત્રો? હા સર. અહીંયા વેગ 0 બન્યો અને પછી વેગ ઋણ દિશામાં વધતો ગયો. પણ મિત્રો આ જ ક્વેશ્ચન ની અંદર આપણા ગુજરાત બોર્ડ ની અંદર ભૂતકાળમાં 11th સ્ટાન્ડર્ડમાં બોર્ડમાં એક્ઝામ લેવાતી હતી, સેમેસ્ટર 1 સેમેસ્ટર 2. અહીંયા વેગના બદલે ઝડપ શબ્દ વાપર્યો હતો. તો હવે જવાબ શું આવે? તો જવાબ શું? ઓપ્શન એ. મિત્રો ઝડપ કદાપી ઋણ ના હોઈ શકે. વેગ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે, પણ ઝડપ કદાપી ઋણ ના હોય. તો અહીંયા આગળ ઝડપ 0 બનશે અને પાછો વેગ વધવા લાગશે. એનો મતલબ કે ઝડપ વધવા લાગશે અને ઝડપ તો પોઝિટિવ જ હોય, એટલે આલેખ નીચે તરફ નહીં આવે, પણ આલેખ તમને ખબર પડી શું થશે? ધન દિશામાં જ પાછો વધવા લાગશે. આ સમજ બોલો સર. ઓપ્શન બી માં કઈ સિચ્યુએશન થાય? પહેલી વાત એ કે આ ઝડપનો આલેખ ખબર પડી કે ના પડી? હા સર, ખબર પડી. ઓકે, ઓપ્શન બી શક્ય જ નથી. ઓપ્શન બી તો શક્ય જ નથી. શું કામ શક્ય નથી? કારણ કે એક જ સમયે પદાર્થના બે વેગ છે. જો
એક જ સમયે પદાર્થનો વેગ પોઝિટિવ પણ છે અને નેગેટિવ પણ છે, એટલે કોઈ એક જ ક્ષણે પદાર્થ બંને દિશામાં એક સાથે ગતિ કરતો એવું શક્ય છે? એક જ સાથે બંને દિશામાં ગતિ? ના સર. એટલે ઓપ્શન ડી શક્ય નથી, ઓપ્શન બી શક્ય નથી, અને ઓપ્શન બી પણ ઓપ્શન આ સી પણ શક્ય નથી. ઓપ્શન છે કે એક જ સાથે એક જ સાથે એક જ ક્ષણે બે વેગ છે. બી અને સી પોસિબલ નથી. ઓપ્શન ડી કોના માટે સાચો? તો જો વેગ વર્સિસ વેગ માટે. તો આ સાચું, તો ઓપ્શન સી સાચો છે. અને ઓપ્શન ડી ક્યારે સાચો બનત? ડી વેગ વર્સિસ ઓપ્શન એ ક્યારે સાચો બનત? ઓપ્શન એ ઝડપ વર્સિસ સમય હોત તો ઓપ્શન એ સાચો ગણત. સમજમાં આવ્યો મિત્રો? ઇઝ ઇટ ઓકે? Yes, Yes, sir. ओके, चलो मित्रों क्वेश्चन नंबर 8 देखो. क्वेश्चन नंबर 8 देखो. એક દડાને ઉર્ધ્વ દિશામાં ઉછાળવામાં આવે છે, તો હવાનો અવરોધ અવગણી નાખીએ તો દડાનો હવામાં પ્રવેગ કેટલો હશે? આપણને ખબર છે કે ઉર્ધ્વ દિશાની ગતિ હોય કે અધો દિશાની ગતિ હોય, સમગ્ર ગતિ દરમિયાન પ્રવેગનું મૂલ્ય તો કેટલું હોવાનું છે? 9.8 મીટર પર સેકન્ડ પર જ હોવાનું છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? Yes, sir. ઓકે, એટલે પ્રવેગનો આન્સર અચળ આવશે. ઇઝ ઇટ ઓકે? હા સર. તો તમે જ્યારે JEE નીટ વગેરેના MCQ સોલ્વ કરવા બેસો, JEE નીટ વગેરેના MCQ સોલ્વ કરવા બેસો ત્યારે ક્યારેય સોલ્યુશન કે જવાબ દેખવા નહીં. જાતે વિચારવાનું, જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો, 2 વખત પ્રયત્ન કરવાનો, પછી ના આવડે તો સોલ્યુશન દેખી શકો, પણ સૌથી પહેલા પોતે સ્વ પ્રયત્ન ટ્રાય કરવું. એવું કરશો તો લોજિકલ અપ્રોચ ડેવલપ થશે. અધરવાઇઝ તમને જવાબ દેખીને કરશો તો તમને એમ જ લાગશે મને બધું આવડે છે, પણ વાસ્તવમાં કશું જ નહીં આવડે. એક્ઝામ વખતે કશું જ નહીં આવડે. એટલે જવાબ દેખીને ના વિચારવું, જાતે વિચારવું, ક્વેશ્ચન વાંચીને વિધાઉટ લુક એટ ધ સોલ્યુશન જવાબ જાતે વિચારવો. પછી 1-2 વખત પ્રયત્ન કર્યા પછી ના આવડે તો કદાચ સોલ્યુશન દેખી શકો. અવાજ આવે છે મિત્રો મારો? હા સર. અવાજ કપાઈ જશે. ઓકે, જસ્ટ અ મિનિટ. ચલો ત્યાં સુધી ક્વેશ્ચન નંબર અવાજ આવે છે કે કપાઈ જશે? કપાઈ છે. કપાઈ જશે. તો સહેજ કપાય છે. ઓકે ઓકે, મિત્રો હવે અવાજ આવે છે? હા સર. આવે છે. ઓકે ફાઇન. સર એક ક્વેશ્ચન હતો. હા બોલો બોલો. આમાં જ્યારે તમે કીધું કે આ અધો દિશામાં કે ઉધ્વ દિશામાં ગતિ હોય ત્યારે પ્રવેગ તો 9.8 જ રહે, પણ તો સર એનો જે આપણે અધો દિશામાં પદાર્થ ગતિ કરે તો એનો વેગ કઈ રીતે વધતો હોય? શું કહો છો તમે? ફરીથી બોલો. એટલે સર આ પૃથ્વી ઉપર આપણે પ્રવેગ ઉપર તરફ પૂછડે કે પછી નીચે તરફ નાખવામાં આવે 9.8 જ હોય, અને જો એવી રીતે હોય તો પછી અધો દિશામાં પદાર્થ આવે તો પછી એનો પ્રવેગ ક્યાં કારણસર વધતો હોય? પ્રવેગ ક્યાં વધે જ છે? ના સર, એટલે વેગ. હા, એટલે પ્રવેગનું જે મૂલ્ય છે ને, પ્રવેગનું મૂલ્ય એ તો 9.8 જ રહેશે, પણ ખાલી ફરક એટલો કે જો પદાર્થ ઉર્ધ્વ દિશામાં ગતિ કરતો હોય તો એ પ્રવેગ -9.8 લેવાનો હોય, અને પદાર્થ જ્યારે અધો દિશામાં ગતિ કરતો હોય ત્યારે પ્લસ ગણતરીમાં +9.8 લેવાનું હોય.
બોલો હવે શું કહેવા માંગો તમે? હા એટલે સર પ્લસ લેવાનો હોય તો પછી એની દર સેકન્ડે ઝડપ કઈ રીતે વધે કારણ કે એટલે વેગ કઈ રીતે વધે કારણ કે પ્રવેગ તો સેમ જ છે ને દર સેકન્ડે એટલે અચ્છા મને પહેલા મને એમ કહો કે તમને થોડું વધારે ડીપમાં લઈ જાઓ. આજે તમને એકદમ ડીપમાં સમજાવું. એમ કહો કે પ્રવેગ એટલે શું? સમયની સાથે વેગમાં થતો ફેરફાર. અચ્છા, તમે મેથેમેટિકલી એવું ભણો છો કે પ્રવેગ એટલે વેગના ફેરફારનો દર, એટલે વેગનો ફેરફાર ભાગ્યા સમય, અને વેગના ફેરફારનો દર કહેવાય. આનો ભૌતિક મિનિંગ શું છે ખબર તમને? પ્રવેગનો ભૌતિક મિનિંગ શું છે? ભૌતિક મિનિંગ એ છે કે પ્રવેગ ખરેખર શું છે? તો ભૌતિક રીતે પ્રત્યેક સેકન્ડે વેગનો ફેરફાર દર્શાવે છે. આનો બીજો મતલબ એવો થયો કે માની લો કે કોઈ જગ્યાએ પ્રવેગ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, તો આનો મતલબ એવો થયો કે પ્રત્યેક એક સેકન્ડ જ્યારે પસાર થશે ત્યારે વેગ 10 મીટર પર સેકન્ડ જેટલો ફેરફાર પામશે. જેમ જેમ એક સેકન્ડ પસાર થશે તેમના વેગમાં 10 એકમનો ફેરફાર થશે. પ્રત્યેક સેકન્ડે પ્રવેગ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોવું એનો મતલબ કે પ્રત્યેક સેકન્ડે વેગનો ફેરફાર 10 મીટર પર સેકન્ડ થવો. તો એનો મતલબ એવો થયો કે માની લો કે કોઈ પદાર્થ મુક્ત પતન કરે છે. મુક્ત પતન એટલે પ્રારંભિક વેગ 0. તો 1 સેકન્ડ સમય પસાર થશે ને તો વેગ કેટલો થશે ખબર છે? 9.8. વળી પાછું બીજી સેકન્ડ સમય પસાર થશે તો પાછો 9.8 વધશે એટલે 19.6 થશે. વળી પાછો ત્રીજી સેકન્ડ પસાર થશે તો વળી પાછો 9.8 વધશે એટલે કે કેટલો આવશે? 9.8 એડ કરો તો 29.4. 29.4. વળી પાછો 1 સેકન્ડ સમય પસાર થશે એટલે કે 4 સેકન્ડ કુલ સમય પસાર થશે. એક બની જશે 39.2 મીટર. તો આનો પ્રવેગનો ભૌતિક મિનિંગ એવો થયો. પ્રવેગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોવો નો મતલબ પ્રત્યેક સેકન્ડે વેગનો વધારો 9.8 થવો અથવા ઘટાડો. જો વિરુદ્ધ દિશામાં ગતિ હોય તો ઘટાડો. એટલે જો વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય તો વેગનું મૂલ્ય વધતું જાય, અને જો વેગ અને પ્રવેગ ઓપોઝિટ ડિરેક્શનમાં હોય તો વેગનું મૂલ્ય ઘટતું જાય. તો ભૌતિક રીતે પ્રવેગ આ વસ્તુ છે. શું ગણતરી પરથી પણ આ વસ્તુ સાબિત થાય? તો કરીએ ગણતરી. ચલો, v બરાબર v0 પ્લસ at. પ્રારંભિક વેગ 0 મુક્ત પતન માટે, અને એ પ્રવેગનું મૂલ્ય 9.8, અને અહીંયા t ની કિંમત 1 મૂકો તો 9.8 આવશે. 2 મૂકી દો તો 19.6 આવી જશે. 3 મૂકી દો તો 29.4 આવી જશે. બધી એક પછી એક કિંમત આવી જશે. જો તો આ પ્રવેગનો અર્થઘટન થયું. ચલો હવે તમે શું પૂછવા માંગો છો? મને પૂછો. ના સર, બસ એ જ પૂછવાના. હવે ખબર પડી ગઈ બરાબર. સમજમાં આવી આખી વસ્તુ? હા સર. ઓકે, પણ યાદ રાખજો વેગ વધે જેવું નથી. વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય તો વેગનું મૂલ્ય વધતું જાય, અને વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં હોય તો એ જ પ્રમાણે વેગનું મૂલ્ય ઘટતું જાય. હમણાં જે શીખવાડ્યું એ પ્રમાણે વેગનું મૂલ્ય ઘટતું જાય. ઇઝ ધેટ ક્લિયર? ચલો આજે સ્ટાર્ટ કર્યું તો પૂરું કરીએ. માની લો કે હું કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકી રહ્યો છું, અને માની લો કે મેં જ્યારે ફેંક્યો ને પદાર્થને ત્યારે મેં 50 મીટર પર સેકન્ડના વેગથી ફેંક્યો છે, અને અત્યારે ટેમ્પરરી સરળતા ખાતર પ્રવેગ છે ને 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈ લઈએ. તો હવે 1 સેકન્ડ પસાર થાય ને સમય, તો હવે કેટલો થઈ જશે વેગ એનો? 50 હતો, હવે કેટલો થશે? 40 થશે. હવે 10 ઘટતો જશે. ખબર પડી? હવે પ્રત્યેક સેકન્ડ ઘટતો જશે. પ્રત્યેક સેકન્ડે 10 જેટલો ઘટતો જશે. ખ્યાલ આવ્યો તમને આખી વસ્તુ? પ્રવેગનું અર્થઘટન થયું. આખું સંપૂર્ણપણે ડીપમાં જઈને સમજાવી દીધું પ્રવેગનું અર્થઘટન. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ એવરીબડી? ઓકે, તો આઈ વિલ ક્લિયર ઓલ ધ થિંગ. ઓકે, તો તમે લોકો મિત્રો ક્વેશ્ચન નંબર
15 પર આવી જાઓ. બાકીના વચ્ચેના ક્વેશ્ચન બધા થઈ ગયા છે એમસીક્યુ. તો 15 માં એમસીક્યુ પર આવી જાઓ. અમુક ઊંચાઈ પરથી એક પદાર્થને પડતો મૂકવામાં આવે છે ત્યારે h જેટલું અંતર કાપે ને તેનો વેગ v થાય છે. હવે તેનો વેગ બમણો થાય તો વધારાનું કેટલું અંતર કાપશે? મેં તમને પહેલા જ કીધું કે આ ટાઈપના ક્વેશ્ચનમાં છે ને આકૃતિ દોરવી હિતાવહ છે. આકૃતિ દોરો તો આપણને મજા આવે, આપણને રિયલાઇઝ થાય કે શું થઈ રહ્યું છે. એટલે એક પદાર્થ મુક્ત પતન કરે છે, પડતો મૂક્યો એટલે મુક્ત પતન. પ્રારંભિક વેગ કેટલો હશે અહીંયા આગળ? 0. પ્રારંભિક વેગ 0. હવે રકમમાં એવું આપ્યું છે કે h અંતર કાપે ને તો વેગ v થઈ જાય છે. મિત્રો કોઈ લીવ ના થતા, હું એટેન્ડન્સ છેલ્લે લેવાનો છું, ઘરે ફોન આવશે. ઓકે સર. h અંતર કાપ્યા પછી વેગ v થાય છે. તો હવે આ વેગ 2v થાય તે માટે વધારાનું કેટલું અંતર કાપશે? એટલે કે આ h ડેશ મારે શોધવાનું છે. આ h ડેશ શોધવાનું છે. ચલો, આ સમગ્ર ક્વેશ્ચન ની અંદર શેનો ઉલ્લેખ જ નથી. આપણે આખો ક્વેશ્ચન વાંચ્યો પણ કોનો ઉલ્લેખ જ નથી. અચ્છા, તમે જ્યારે એવો જવાબ આપ્યો કે સમય, તરત જ તમારા દિલમાંથી એક સૂત્ર બહાર આવી ગયું હશે. બોલો, કયું સૂત્ર બહાર આવી ગયું? તો v સ્ક્વેર માઇનસ v નોટ સ્ક્વેર બરાબર 2ad સૂત્ર માઇન્ડમાં આવી ગયું? હા કે ના? તો પહેલા છે ને કેસ 1 માટે આ ઇક્વેશન એપ્લાય કરીએ. તો કેસ 1 માં પ્રારંભિક વેગ 0 છે, અંતિમ v છે, અંતર h છે. ચલો મુખ્ય કિંમતો. પ્રારંભિક વેગ 0 છે, અંતિમ વેગ v છે. અચ્છા, પ્રવેગ should be taken plus g કે g? પ્લસ g. અને કપાતું અંતર, માઇક બંધ રાખજો. કપાતું અંતર h. તો v સ્ક્વેર બરાબર આવશે 2gh, ઇક્વેશન નંબર 1. ચલો, પહેલા કેસ માટે જે અંતિમ વેગ છે એ બીજા કેસ માટે શું છે? પ્રારંભિક વેગ. હવે કેસ નંબર 2, પહેલા કેસ માટે જે અંતિમ વેગ છે એ બીજા કેસ માટે પ્રારંભિક વેગ બનશે. અને બીજા કેસનો અંતિમ વેગ કેટલો થશે? 2v. સૂત્ર વળી પાછું એ જ વાપરીએ, v સ્ક્વેર માઇનસ v નોટ સ્ક્વેર બરાબર 2ad. પણ હવે અંતિમ વેગના બદલે શું લખવાનું આવશે? 2v. 2v ધ હોલ સ્ક્વેર. અને પ્રારંભિક વેગ તરીકે શું આવશે? 2gh. v સ્ક્વેર. અને અહીંયા આગળ વળી પાછું પ્રવેગ g અને d તરીકે h ડેશ લખવાનું આવશે, કારણ કે વધારાનું અંતર h ડેશ ધાર્યું આપણે. શું મિત્રો આ સમજમાં આવ્યો? કેસ નંબર 2. હવે 2v ધ હોલ સ્ક્વેર એટલે 4v સ્ક્વેર થશે. 2v ધ હોલ સ્ક્વેર એટલે 4v સ્ક્વેર, 2gh ડેશ. હવે 4v સ્ક્વેર માંથી v સ્ક્વેર બાદ થાય તો 3v સ્ક્વેર ઇક્વલ્સ ટુ 2gh ડેશ. પણ મિત્રો v સ્ક્વેર તો શું હતું સમીકરણ નંબર 1 પરથી? 2gh. is equals to 2gh dash થશે. 2g cancel, તો h dash બરાબર શું આવશે? 3h. તો વધારાનું કેટલું અંતર કપાશે? 3h. શું આ આવ્યો મિત્રો? હા સર. શું આ સમજમાં આવ્યો મિત્રો? ક્વેશ્ચન નંબર, હવે એક દાખલો છે ને, એક 13મો દાખલો તમે વાંચો ને, જો તમને ખ્યાલ આવે છે કે નહીં. ઓકે, કોઈ એક સમયગાળામાં સ્થાનાંતરનું માન અને કણ દ્વારા કપાયેલું કુલ અંતરને પથ લંબાઈ કહેવાય. તો કોઈ એક સમયગાળામાં સરેરાશ વેગનું માન અને એટલા જ સમયગાળા માટે સરેરાશ ઝડપ, આ a અને b બંને માટે દર્શાવો કે બીજી રાશિ પ્રથમ રાશિ કરતા ક્યાં તો મોટી છે ક્યાં તો એના જેટલી જ છે. કેટલું ગંદુ ગુજરાતી કર્યું છે.
આ ટેક્સ્ટ વાળાએ કેટલું ગંદુ ગુજરાતી કર્યું છે. એના માટે સિમ્પલ એવું સમજાવો ને કે ક્વેશ્ચન શું છે કે સમજાવો કે પથ લંબાઈ ક્યાં તો સ્થાનાંતર જેટલી કાં તો એના કરતા વધારે છે. સ્થાનાંતર જેટલી અથવા વધુ. આ નંબર 1. અને નંબર 2 બીજું શું છે? સમજાવો કે સરેરાશ ઝડપ is either equals to or greater than સરેરાશ વેગ. આવું પૂછવા માંગે છે. એના બદલે શું અકડમ કર્યું છે? સમજ્યા તમે ક્વેશ્ચન શું પૂછવા માંગે છે? સર એવું સમજાવો કે આ બીજી ભૌતિક રાશિ પહેલી ભૌતિક રાશિ કરતા કાં તો મોટી છે ને કાં તો એના જેટલી જ છે. અને સમાનતાનું ચિહ્ન ક્યારે લાગશે? સમાન હોય એવું ક્યારે બને? તો કહી દેવાનું મિત્રો કે જો કોઈ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે સુરેખ પથ પર તો શું થાય કે કપાતું અંતર અને સ્થાનાંતર સેમ થઈ જાય. અને આવા સંજોગોમાં સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ પણ સેમ થઈ જશે. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ પણ સેમ થઈ જાય. પણ જો કોઈ પદાર્થ આ રીતે વક્રાકાર માર્ગે ગતિ કરે તો કપાતું અંતર સ્થાનાંતર કરતા વધારે જ હોય અને સરેરાશ ઝડપ સરેરાશ વેગ કરતા વધારે હોય. સમજ્યા ને તમે? કરી શકો જાતે આ ક્વેશ્ચન? હા સર વાંચજો, બરાબર છે? જાતે વાંચજો. આમાં કંઈક બીજો મેં જે એક્ઝામ્પલ આપ્યું એના કરતા અહીંયા બીજું એક્ઝામ્પલ આપ્યું હશે. વિચારજો. ઓકે, પણ આ જાતે આપી શકાય 13 ક્વેશ્ચન? હા. તમે લોકો ઘરે આ 14મો ક્વેશ્ચન જાતે કરવાનો પ્રયત્ન કરજો. હું તમને નેક્સ્ટ ટાઈમ કરાવીશ ના આવડે તો, પણ આ ટ્રાય તો કરજો એટલીસ્ટ. ઓકે, ટ્રાય કરજો. 14 ક્વેશ્ચન નંબર 14 ની વાત કરું છું. આઈ એમ ટોકિંગ અબાઉટ ધ ક્વેશ્ચન નંબર 14. ઓકે મિત્રો, હવે હું એટેન્ડન્સ લઈ રહ્યો છું. સાંભળજો, એટેન્ડન્સ લઈ રહ્યો છું.